મોર્નિંગ, જય દ્વારકાધીશ ભાઈ. બધાને સ્વાગત છે તમારા બધાનું એક આપણા નવા વ્લોગ વિડીયોમાં. અને ભાઈ અટાણે સવારમાં છે ને આપણે વાડીએ આવી ગયો હું. અને ભાઈ માંડવીના કોટા છે ને નીકળવા માંડ્યા છે આ રીતના. અને ભાઈ માંડવી આવી ગઈ છે બહાર જમીનમાંથી. ધીરે ધીરે અહીંયા કોટા ફૂટતા આવે છે. આપણે ઓલા ખેતર છે ને ભાઈ આજ હાયરું થઈ ગઈ છે. સવારમાં વહેલું જોયું ને એટલે ત્યાં તો હાયરું કાયદેસર આમ દેખાય છે. અને આ ખેતરમાં ભાઈ મટિયાર જમીન છે ને એટલે ત્યાં થોડુંક વાવેતર ઊંડું થયું હે. એટલે અહીંયા હજી છે ને ભાઈ હાયરું નથી થયું. હવે આમાં કાલ સવારે થાય કે પછી પરમદી સવારે, લગભગ તો કાલ સવારે અહીંયા સારું થઈ જાય. ઓલી વાડીએ કાયદેસર હાયરું દેખાય છે. અને જરાક આટો મારતા ત્યાં કંઈ રંજાડ નથી થયો ને ઢોરનો કે ઉંડળાનો કે રોજનો કે જરાક આટો મારી લઈ અને પછી ઓલી વાડીને જઈને તમને દેખાડો. ત્યાં ભાઈ કાયદેસર સારું થઈ ગઈ છે, દેખાય છે. ભાઈ આ ખેતરમાં છે ને સવાર થાય ને એટલે કાયદેસર હાયરું દેખાઈ જાય. કે આમાં છે ને હાયરું થઈ તો ગઈ છે, પણ અમુક જગ્યાએ જ્યાં બી છે ને ભાઈ ઊંડું વયું ગયું હોય ને ત્યાં હજી કોટા બહાર નથી આવ્યા. કાલ સવારે આમાંય કાયદેસર હાયરું થઈ જાય. જઈ ગયો હા અમારે ભાઈ અહીંયા વાડીએ છે ને રખોલામાં આપણે ના હોય તો આમ વાંધો ના હોય. જો અટાણે કેટલા જમાદાર બેઠા અહીંયા, એક ક્યાં ગયું બીજું, બે ના ત્રણ. ભાઈ અટાણે વાતાવરણ છે ને એકદમ શાંત છે ને એટલે આમ બધામાં ભાઈ જંગલ, આ બાજુ હાવ જંગલ જ પડ્યું છે. ત્યાં મોરલા બોલે છે, આજુબાજુમાં પંખીડા બોલે છે. એ બધો છે ને ભાઈ બેકગ્રાઉન્ડમાં જે અવાજ આવે ને એવો મસ્તીનો આવે છે. આ રીતના છે ને જો કંઈક કોટા બહાર આવે ને એટલે ઉપરથી જે ધૂળની ઢેફલિયું હોય ને એ જો આ રીતના ઉપડી જાય માથેથી અને નીચેથી કોટો છે એ બહાર આવી જાય. હવે આમાં છે ને ભાઈ લગભગ જગ્યાએ બધી જગ્યાએ એવું જ છે. જો અહીંયા આ ઢેફલી બધી બહાર આવી ગઈ છે અને કોટો બહાર આવી ગયો છે. અને ઓલી વાડીએ છે ને ભાઈ આપણે કાયદેસર હાયરું થઈ ગઈ છે. ત્યાં જઈને તમને આગળ દેખાડું. ત્યાં હાયરું છે ને હાવ ચોખ્ખી દેખાય છે. અને અહીંયા આવે છે ને ભાઈ કાલ સવારે આપણે પાછા જો કાલ સવારે અહીંયા કાયદેસર ખબર પડે ભાઈ. આ જગ્યા આખી છે ને તડ મારી ગઈ છે જમીન. આ બધામાં ભાઈ કોટા છે ને સવાર થાય ને એટલે આમાં બધામાં કોટા ફૂટી જાય અને અહીંયા સારું થઈ જાય. વાડીએ છે ને ટમેટીના બી વાવવાનું કામ હાલ થાય એનો રોપ કરવાનો છે. એટલે ના તારીખ છે 31/7, આ મહિનાની છેલ્લી તારીખ છે. આજે આપણે વાવેતર કરીએ અહીં ટૂંકમાં બી વાવીએ અહીં રોપ કરવા. અને બિયારણ છે અજીતનું ગ્રીનફિલ્ડ સીડ. અને ભાઈ આજે હવે કેટલા દીએ રોપ થાય ને એ જોવાનું છે. આમ તો 25 દીએ રોપ થઈ જાય. આપણે આમાં ખેતરમાં કેટલા દીએ રોપ થાય એ જોવાનું છે. ભાઈ જો આપણે આ ખેતરે છે ને માંડવીના કોટા ફૂટી ગયા છે એની કાયદેસર હાયરું થઈ ગઈ છે. તમને દેખાડું કે આખી છે ને ભાઈ કાયદેસર હાયરું દેખાય છે આમાં હેઠા સુધી. ઝૂમ કરી રહ્યા આપણે. અને ભાઈ આટલી જગ્યા પડી ને ખાલી એમાં આપણે ટમેટી વાવવાની છે. અને આમાં બધામાં માંડવી વાવી ને ઓલા ખેતરે આપણે માંડવી વાવી છે. આ આટલામાં ખાલી ટમેટી વાવવાની છે 2.5-3 વીઘા જેવી. એટલે હવે 20-25 દી પછી જે રોપ થાય ને તો અહીંયામાં આપણે વાવી દેવાનું છે. 4-5 દી પહેલાં આપણે છે ને ટમેટીનો રોપ કરવાનો હતો ને
એટલે આપણે પ્લાસ્ટિકના ગ્લાસમાં ટમેટીના બી નાખી દીધા હતા માટી ભરી. એમાં જો અટાણે રોપ થઈ ગયો છે, ટૂંકમાં અઠવાડિયા જેવો ટાઈમ જ્યો છે. આમાં બે બી નાખ્યા હતા બધામાં. એમાં અમુક બી ખોટું પડી ગયું હોય ને એ નથી ઉગ્યું, બાકી કાયદેસર ઉગી ગયા છે. જો આ બધામાં ઉગી ગયા છે. આમાં એકમાં ભાઈ કંઈક જીવડા એની છે ને કાપી નાખેલ છે, બાકી ખોટા આમાં હતા. બાકી જો આમાં બે બી છે. એક આ 2 ગ્લાસમાં છે એ સિંગલ ઉગ્યા છે. એટલે આપણે ખાલી છે ને ભાઈ ટ્રાય કરવા પૂરતું કે બી આમાં કેવું ઉગે છે, આમાં કેવો ઉજર થાય છે ને એ ટ્રાય કરવા પૂરતું આપણે ગ્લાસમાં બી નહીં ખાતા. પછી ભાઈ અમારે જમાદાર છે ને એ આમાં જ્યાં બેસે ને ત્યાં નિશાન રાખી જાય, એ ખબર જ પડે કે આટલી જગ્યાએ દીના આટલી જગ્યાએ બેઠો હતો. જ્યાં બેસે ને ત્યાં ભાઈ જો આ રીતના છે ને ખાડા થઈ જાય. ટૂંકમાં ખાડો કરીને પછી બેસે. જો આમાં જ્યાં જોઈને ત્યાં બધામાં ખાડા જ છે. તારી વાતું થાય કેમ ખાડા કરો? હે ખબર નથી પડતી? માંડવીમાં ના જાતો. હા બસ હવે માંડવીમાં ક્યાંય ખાડા ના કરજે, નકર વારો ચડી આવીએ. બસ હવે ઘેલીનો આમ હજી તો ભાઈ આમ જ્યાં આગળ જાય ને બધામાં ખાડા છે. 2 ઠેકાણે તો આમ અંદરે છે. એટલે ભાઈ એને ખોતરાડે ને એટલે નીચે ઓલો ભેજ જેવું હોય ને એટલે બેસવાની મજા આવે, એટલે ખાડા કરે. ભાઈ તો બસ આપણે આ વ્લોગને અહીંયા જ પૂરો કરી દેવાનો થાય છે આજ. અને મળીએ પાછા નવા વ્લોગ વિડીયોમાં. તો બધાને જય દ્વારકાધીશ.